ગ્લોબલ ઓટોમોબાઈલ હબ ખોરજમાં મારુતિ સુઝુકી ₹35,000 કરોડના રોકાણ સાથે સ્થાપશે નવો પ્લાન્ટ. ગાંધીનગર ખાતેથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપતી એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને વૈશ્વિક ઓટોમોબાઈલ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાના સંકલ્પ સાથે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખોરજમાં નવા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની વિધિવત ઘોષણા કરી છે. ₹35,000 કરોડના તોતિંગ મૂડીરોકાણ સાથે આકાર લેનારો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ અભિયાનને નવી ગતિ પ્રદાન કરશે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપશે. આ પ્રસ્તાવિત પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ કારની રહેશે, જે માત્ર દેશની જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતોને પણ સંતોષશે. રાજ્ય સરકારના અંદાજ મુજબ આ નવા ઔદ્યોગિક એકમ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 12,000 લોકોને રોજગારીની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે. ખોરજ ખાતે સ્થપાનારી આ સુવિધાથી ગુજરાતનો ઓટોમોબાઈલ ઉત્પાદન કોરિડોર દેશમાં સૌથી વિશાળ અને સ્પર્ધાત્મક બની રહેશે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ મજબૂતી મળશે. મુખ્યમંત્રીએ આ સમજૂતી દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ હબને વધુ સક્ષમ બનાવતું એક વ્યૂહાત્મક કદમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટથી રાજ્યમાં એન્જિનિયરિંગ અને તેને સંલગ્ન લઘુ ઉદ્યોગોને પણ નવું બળ મળશે. ગુજરાત અગાઉથી જ ટાટા અને એમજી મોટર્સ જેવા દિગ્ગજ વાહન ઉત્પાદકોનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે મારુતિ સુઝુકીના બીજા મોટા એકમ સાથે રાજ્ય વિશ્વના નકશા પર પોતાની પકડ વધુ મજબૂત કરશે. આ રોકાણ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે.